Namaskar and welcome to the second session of Financial Management Subjects lecture. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. So, as we discussed earlier about credit rating institutions, આપણે નાણાકીય સંચાલનમાં યુનિટ 4માં નવી નાણાકીય સંસ્થાઓ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં ફોર્થ પોઈન્ટ એટલે કે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ શાખ મૂલ્યાંકન સંસ્થાઓની આપણે ચર્ચા ફર્સ્ટ સેશનમાં કરી. શાખ મૂલ્યાંકન સંસ્થા ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન શું છે, કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે ક્રેડિટનું રેટિંગ કરે છે કંપનીઝના, શા માટે ક્રેડિટ રેટિંગ કરવામાં આવે છે, કોના હિત માટે આવું ક્રેડિટ રેટિંગ કરવામાં આવે છે, કયા કયા બાબતોને કન્સિડર કરી અને કંપનીને ક્રેડિટ રેટિંગ કરવામાં આવે છે, શાખ મૂલ્યાંકન કંપનીનું કરવામાં આવે છે, ક્યારે આ કન્સેપ્ટ ક્રેડિટ રેટિંગનો ઇમર્જ થયો અમેરિકામાં અને પછી ઇન્ડિયામાં ક્યારથી આ કોન્સેપ્ટ જે છે એ પ્રચલિત બન્યો છે, કઈ કઈ સંસ્થાઓ દ્વારા આ ક્રેડિટ રેટિંગની જે કામગીરી છે એને અપનાવવામાં આવી, એ બધી જ બાબતો અંગે we already have discussed in our first session of credit rating institution. Now, in this session, we are going to discuss about one institution which rates credit of the company, that is CRISIL. આ સેશનમાં આપણે ક્રિસિલ કે જે શાખ મૂલ્યાંકનનું કામગીરી કરતી એક સંસ્થા છે એના વિશે જે છે એ આપણે વાત કરવાના છીએ. ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ, આ જે સંસ્થા છે ભારતીય શાખ મૂલ્યાંકન માહિતી અને સેવા લિમિટેડ, એના વિશે આપણે વાત કરવાના છીએ. તો જે કંઈ આપણે વાત કરી કે ક્રેડિટ રેટિંગ શું છે, કઈ રીતે થાય છે, કઈ રીતે કંપનીને ક્રેડિટ રેટ આપવામાં આવે, એ બધી કામગીરી જે છે એ અમુક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. જેમ કે આપણે કેમ તમારી જે બેચલર ડિગ્રીનો કોર્સ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે, એટલે એનું ક્રેડિટ રેટિંગ જે છે એ યુનિવર્સિટી દ્વારા થાય છે તમારા બીકોમના સ્ટુડન્ટ્સનું. પછી એ જ રીતે કોઈ તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ લો તો એ ITI છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન, ત્યાં જે છે એનું એજ્યુકેશન આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે અને એનું ક્રેડિટ રેટિંગ એની એક્ઝામનું ત્યાં થાય. યુનિવર્સિટીઝ છે, બધી જ યુનિવર્સિટી, એનું ક્રેડિટ રેટિંગ એક સંસ્થા છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, UGC તરીકે જેને ઓળખવામાં આવે છે, એ સંસ્થા કરે છે. UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ બધી જ યુનિવર્સિટીનું જે છે એ સુપરવિઝન કરે છે. જેમ RBI જે છે કઈ રીતે બધી બેંકનું સુપરવિઝન કરે છે, એ રીતે UGC યુનિવર્સિટીઝનું સુપરવિઝન કરે છે. તો એવી રીતે અલગ અલગ સંસ્થાઓ આપવામાં આવેલી છે અલગ અલગ બાબતોનું અલગ અલગ બાબતોનું રેટિંગ કરવા માટે. તો સેમ વે આ જે કંપનીઓના ક્રેડિટ રેટિંગની જે વાત છે, કંપનીઓના શાખ મૂલ્યાંકનની વાત છે, એ પણ અમુક સંસ્થાઓ સ્પેશિયલી એના માટે એસ્ટાબ્લિશ કરવામાં આવી છે કે જે સંસ્થાઓ દ્વારા આવું ક્રેડિટ રેટિંગનું કામ કરવામાં આવે છે. તો એમાંની એક સંસ્થા એટલે ક્રિસિલ, ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ, ભારતીય શાખ મૂલ્યાંકનની માહિતી અને સેવા લિમિટેડ. એના વિશે જે છે એ આપણે અત્યારે ડિસ્કસ કરીશું. તો ક્રિસિલ જે છે આપણે એને શોર્ટમાં ક્રિસિલ કહેશું. ક્રિસિલ જે છે એ નાણાં સંસ્થાઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે સેબીની માન્યતા મેળવી લે છે. સેબી એટલે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા અપ્રુવલ આપવામાં આવેલું છે ક્રિસિલને. 19 જાન્યુઆરી 1988ના રોજ ક્રિસિલ જે છે એ કાર્યરત થઈ અને ક્રિસિલ પાસે ₹4 કરોડનું ફંડ છે અને ક્રિસિલ જે છે એ કંપની અને રોકાણકાર બંને માટે જે છે એ ક્રેડિટ રેટિંગને લગતી પ્રવૃત્તિઓ કરે છે. જેના અંતર્ગત એ કઈ કામગીરી કરે છે, એના ફંક્શન્સ શું છે ક્રિસિલના, એની જો આપણે વાત કરીએ તો કંપનીની શાખ પાત્રતા અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ અહેવાલ પૂરો પાડે છે, ઇન્ડિપેન્ડન્ટ અને અનબાયસ્ડ રિપોર્ટિંગ કરે છે. એમ નહીં કે કોઈ કંપનીની જે છે એ એની સાથે કંઈ સેટલમેન્ટ કરીને કંઈ કરેલું હોય, એવું બિલકુલ નથી હોતું. એકદમ ન્યુટ્રલ, અનબાયસ્ડ અને ઇન્ડિપેન્ડન્ટ જે હોય એ જ પારદર્શી ટ્રાન્સપરન્ટ રિપોર્ટ જે છે એ પ્રેઝન્ટ કરે છે ક્રિસિલ કોઈ પણ કંપનીની ક્રેડિટ વિશે. અને કંપની વ્યાજબી પડતરથી સ્વતંત્ર રીતે સીધી બચતો ફંડ સ્વરૂપે મેળવે છે. પછી રોકાણકાર માટે શું કરે છે ક્રિસિલ, એની જો વાત કરીએ તો રોકાણકારોને વિશ્વાસપાત્ર એવી માહિતી જે છે એમને આપે છે અને કંપનીની શાખનું અનેકવિધ પાસાઓથી મૂલ્યાંકન કરે છે. આપણે આગલા સેશનમાં વાત કરી કે ફ્રોમ વોટ ઓર વિચ વ્યૂ પોઈન્ટ્સ
ક્રેડિટ ઓફ એની કંપની કેન બી અસેસ્ડ, કયા કયા વ્યૂ પોઈન્ટથી કઈ કઈ દ્રષ્ટિએ કોઈ પણ કંપનીની ક્રેડિટ રેટિંગ થઈ શકે, શાખ મૂલ્યાંકન થઈ શકે, એમાં આપણે ઘણા બધા જે છે એ બાબતોની વાત કરી, જે મેં તમે એક્સપ્લેન કર્યું આગલા સેશનમાં. તો એ અનેકવિધ પાસાઓ જે છે, વેરિયસ એલિમેન્ટ્સ છે, એના વ્યૂ પોઈન્ટથી કંપનીની જે ક્રેડિટ છે એનું રેટિંગ કરે છે ક્રિસિલ. અને એનાથી થાય શું, તો એનાથી જે છે રોકાણકારો એકદમ કોન્ફિડન્ટલી કોઈ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે કે યસ, ઇફ વી વિલ ઇન્વેસ્ટ ઇન ધીસ કંપની સિક્યોરિટી, અવર ઇન્વેસ્ટમેન્ટ વિલ બી સેફ એન્ડ ઇટ વિલ ગ્રો ઇન ફ્યુચર. તો રોકાણકારો જે છે વિશ્વાસપૂર્વક કોઈ કંપનીની જામીનગીરી ખરીદી શકે અને એમના નાણાંની, એમના રોકાણની સલામતી અને વૃદ્ધિ અંગે એ લોકો જે છે એ એન્શ્યોર થઈ શકે. આ જે છે એ ક્રિસિલ કંપની અને રોકાણકારો માટે આ રીતે કામગીરી કરે છે અને કંપનીનું ક્રેડિટ રેટિંગ કરે છે. અત્યારે હાલમાં ક્રિસિલ જે છે એ માત્ર શાખ મૂલ્યાંકન તરીકે જ કામ કરે છે, જેમ કે ફિક્સ ડિપોઝિટ ડિબેન્ચર અને ઇક્વિટી સાથે સંબંધિત ડિબેન્ચર પૂરતા હિસ્સા માટે જે છે, ડિબેન્ચર પૂરતો હિસ્સો એટલે ઉછીની મૂડીનો હિસ્સો. જ્યારે ઉછીની મૂડીની વાત હોય ત્યારે જ ક્રેડિટ રેટિંગની જરૂર પડે, બિકોઝ ઉછીની મૂડીમાં રિસ્કનું પ્રમાણ, જોખમનું પ્રમાણ વધારે રહેલું હોય છે. તો આ જે છે એના માટે ક્રિસિલ શાખ મૂલ્યાંકન જે છે એ પ્રસિદ્ધ કરે છે કે ડિક્લેર કરે છે. અને કોઈ પણ કંપની માટે જે છે એ આવું શાખ મૂલ્યાંકન કરાવવું, ક્રેડિટ રેટિંગ કરાવવું એ કમ્પલસરી નથી, ફરજિયાત નથી, મેન્ડેટરી નથી. પણ સરકાર જે છે એ આ અંગે વિચારણા કરી રહી છે. ઇટ ઇઝ ઇન પ્રોસેસ કે ક્રિસિલ જે છે એ પણ તમામ પ્રકારની જામીનગીરીઓ માટે શાખ મૂલ્યાંકન કરી આપે, એ પ્રકારનું આયોજન સરકાર અને ક્રિસિલ બંને દ્વારા થઈ રહ્યું છે. સો ઇટ ઇઝ સ્ટીલ ઇન ઇમર્જિંગ ફેઝ which may be approved in future. પછી ક્રિસિલ જે છે એની વાત કરીએ કે એ મૂલ્યાંકન કઈ રીતે કરે છે. આપણે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનને બેઝિક ચર્ચા કરી, એમાં વાત કરી કે કયા કયા વ્યૂ પોઈન્ટથી જે છે એ કંપનીઓનું ક્રેડિટ રેટિંગ થાય. તો ક્રિસિલ જે છે એ કયા વ્યૂ પોઈન્ટથી ક્રેડિટ રેટિંગ કંપનીઝનું કરે છે એની જો વાત કરીએ તો કંપની જે છે એની ગુણવત્તા અને ગુણાત્મકતા, આ બંને વ્યૂ પોઈન્ટથી જે છે એ ક્રિસિલ મૂલ્યાંકન કરે છે કંપનીઓનું, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને ક્રાઇટેરિયામાં. ગુણવત્તા એટલે ક્વોલિટી અને ગુણાત્મકતા એટલે ક્વોન્ટિટી, જથ્થો. આ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ, ગુણાત્મક અને ગુણવત્તા વિશે વાત કરતાં પહેલાં એ વર્ડ આપણે સમજી લઈએ. તમે આઈ થિંક જે છે એ આ બંને શબ્દ ઇકોનોમિક્સમાં ભણેલા હશો. આરબીઆઈ જે છે એ કઈ રીતે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ મેજર્સ લે છે, CRR જે છે એને એના માટે, એના વિશે કંઈક તમે ઇકોનોમિક્સમાં ભણેલા છે, બટ સ્ટીલ લેટ મી ક્લિયર દેટ ટર્મ્સ ફર્સ્ટ. તો સપોઝ આપણે કોઈ સ્ટુડન્ટનું ગુણાત્મક મૂલ્યાંકન કરવું હોય તો એના માર્ક્સ આપણે જાણી લઈએ, એના ઉપરથી ખ્યાલ આવી જાય કે એ સ્ટુડન્ટની મૂલ્યાંકન આપણે કરી શકીએ ક્વોન્ટિટીની મેટરમાં, ગુણાત્મક. અથવા તો કોઈ વસ્તુની વાત કરો તો એના જે છે એ એટલા કિલો છે, એના ઉપરથી ખબર પડે કે આ વસ્તુ જે છે એની ક્વોન્ટિટી કેટલી છે. પણ એ વસ્તુનો આકાર, કદ, રંગ, રૂપ, એની યુટિલિટી, એ જે છે એ એની બધી ગુણવત્તાને લગતી બાબત થઈ, ક્વોલિટીને લગતી બાબત. અને 1 kg છે, 2 kg છે, તો એ જ થઈ એની ગુણાત્મક બાબત, એની જથ્થાત્મક બાબત કે એની ક્વોન્ટિટીને લગતી બાબત. તો આ જે ક્રિસિલ છે એ કોઈ પણ કંપનીની ગુણાત્મક બાબત અને ગુણવત્તાને લગતી બાબત, એટલે કે ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બંને મેજરમેન્ટથી જે છે કંપનીનું ક્રેડિટ રેટિંગ કરે છે. તો કઈ બાબત કંપનીની ગુણવત્તામાં આવે અને કઈ એની ગુણાત્મકતામાં, એની જો વાત કરીએ તો ગુણવત્તામાં શું આવે કે જેને મેજર કરી શકાય. મેજર કોને કરી શકાય, તો કંપનીનો પ્રોફિટ છે, કંપનીની નાણાકીય બાબતો છે, એને એસેટ્સ છે, લાયબિલિટીઝ છે, રેશિયોઝ છે જે તમે કેલ્ક્યુલેટ કરો છો, ગુણોત્તરો, આવક કંપનીની કેટલી છે, રોકડ પ્રવાહ કેટલો છે, ભંડોળ પ્રવાહ કેટલો છે, દેટ ઓલ આર ક્વોન્ટિટેટિવ મેજરમેન્ટ્સ ઓફ કંપનીઝ ફિનાન્શિયલ સ્ટ્રેન્થ. તો એ બધી બાબતો જે છે એ ગુણાત્મક બાબતો છે. તો એના માટે જે છે એ ક્રિસિલ કંપનીના નાણાકીય પત્રકો એટલે કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ઓફ ધ કંપની, હિસાબી ગુણોત્તરો એટલે કે રેશિયોઝ, રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રકનો ઉપયોગ કરે છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. આ બધા જે છે એ અકાઉન્ટિંગ ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો ઉપયોગ ક્રિસિલ કરે છે. ગુણાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ મેટર્સ જે છે એના અંદાજ માટે. અને ક્વોલિટેટિવ મેટર્સનો અંદાજ કઈ રીતે આવે, ગુણવત્તાને લગતું મૂલ્યાંકન કઈ રીતે થાય, તો કંપનીની હરીફાઈ ક્ષમતા, કોમ્પિટિટિવ એબિલિટી કેટલી છે, કોમ્પિટન્સ લેવલ કંપનીનું કેવું છે,
કંપનીની તાકાત એટલે કે એની સ્ટ્રેન્થ શું છે, કંપનીની નબળાઈઓ એટલે એની વીકનેસ શું છે. મેં તમને સ્વોટ એનાલિસિસ વિશે વાત કરી છે, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. તો એ બધી બાબત જે છે એની ગુણવત્તાને લગતી બાબત છે, ક્વોલિટીને લગતી બાબત છે. તો એનું જે છે એનું સંચાલન કેવું છે, મેનેજમેન્ટ કેવું છે, ધંધાકીય વ્યૂહરચનાઓ કઈ રીતે કંપની કરે છે, સ્ટ્રેટેજીસ કઈ રીતે ફોર્મ્યુલેટ કરે છે કે જેનાથી કંપની અને એની સાથે સંકળાયેલા બધા જ પક્ષકારોને ફાયદો થાય અને એકંદરે સમાજને પણ ફાયદો થાય, સામાજિક જવાબદારી પણ કંપની ન ચૂકે. એ રીતે જે છે એ કઈ રીતે કંપની વર્ક કરે છે, એનું પ્લાનિંગ કઈ રીતે છે, મેનેજિંગ કઈ રીતે થાય છે, વહીવટ કઈ રીતે થાય છે, વ્યૂહરચના કઈ રીતે રચવામાં આવે છે, સ્ટ્રેટેજીસ કઈ રીતે ફોર્મ્યુલેટ થાય છે. ઓલ ધીસ પોઈન્ટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ ક્વોલિટેટિવ ડેટા ઓફ ધ કંપની, ક્વોલિટેટિવ એસેસમેન્ટ ઓફ ધ કંપની. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને ક્રિસિલ જે છે એ કંપનીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. તો આ રીતે જે છે એ ગુણવત્તા અને ગુણાત્મક, qualitative and quantitative, from both viewpoint, companies are being assessed by CRISIL. હવે આપણે વાત કરીએ ક્રિસિલની કામગીરી અંગેની, કે અત્યાર સુધીમાં ક્રિસિલે શું કામગીરી કરી છે એનું જે છે એ થોડુંક આપણે અસેસમેન્ટ કરીએ. તો ક્રિસિલની કામગીરી અને વિકાસ પર નજર નાખતા એક ખ્યાલ આવે કે માર્ચ 1998 સુધીમાં ક્રિસિલે 2797 ઇસ્યુ માટે ઉછીના નાણાંના સંદર્ભમાં મૂલ્યાંકન આપેલું છે. 2797 ઇસ્યુ માટે મતલબ કોઈ કંપની જે છે જ્યારે ઇસ્યુ બહાર પાડે ત્યારે એનું જે છે એસેસમેન્ટ કરવામાં આવે. તો આવા 2797 ઇસ્યુઝ માટે, કેસીસ માટે ક્રિસિલ હેઝ ઇવેલ્યુએટેડ ઇટ્સ ક્રેડિટ. ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓએ ક્રિસિલના શાખ મૂલ્યાંકનના આધારે ₹1,09,078 કરોડનું ફંડ પણ એકઠું કરેલું છે. અને ક્રિસિલનું મૂલ્યાંકન મેળવનાર કંપનીમાં કઈ કઈ કંપની જે છે એ સમાવિષ્ટ છે એની જો વાત કરીએ કે ધ કંપની who have evaluated their credit from CRISIL, so which companies are included in that? So Indian Petrochemicals Limited, Sundaram Finance Limited, Mahindra and Engine Steel Company Limited, Mukund Oil and Steel Works Limited, Kirloskar Bros Limited, Municipal Bond, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આ બધી સંસ્થાઓ જે છે એનો સમાવેશ થાય છે જેની ક્રિસિલ દ્વારા શાખ મૂલ્યાંકન જેનું કરવામાં આવેલું છે. તો અહીંયા એક આપણું ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન એટલે કે ક્રિસિલ ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ, ભારતીય શાખ મૂલ્યાંકન માહિતી અને સેવા લિમિટેડ, આ સંસ્થાના ડિસ્કશન આપણું જે છે એ પૂરું થાય છે. Yet we are about to discuss one institution which is ICRA, Credit Rating Institution, જેનું ડિસ્કશન આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.